નમસ્કાર મિત્રો, ભૂકંપ બાદ કચ્છનો વિકાસ થયો છે એવી વાતો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ અને જાણે એક કચ્છ જિલ્લો સોને કી ચીડિયા થઈ ગયો હોય એવું એક ચિત્રણ ઊભું કરવામાં આવ્યું. ખાસ કરીને ટેક્સ બેનિફિટ બાદ અનેક ઉદ્યોગો આવ્યા, વર્લ્ડ બેંકનો રૂપિયો આવ્યો, એટલે બધા આપણે એમ સમજી ગયા કે ના ના હવે તો કચ્છનો વિકાસ એટલે પૂરું થઈ ગયું, બધાને રોજગારી મળશે. પણ આ બધી જ વાતો જે છે એ કાગળ ઉપર રહી. આજે પણ ભૂકંપને જે છે 25 વર્ષ થઈ ગયા, પણ તેમ છતાં ઉદ્યોગોના જે મીઠા ફળ આપણે કેટલા મળ્યા છે આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદ ઔદ્યોગિકરણ બાદ CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એની ખરેખર કેટલીક રકમ વપરાય છે એ પણ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે રોડ રસ્તા, અને જેને ખાસ કરીને નગર કહેવાય કે નળ ગટર અને રસ્તા આ પ્રાથમિક સુવિધા છે. કોઈ પણ વ્યક્તિ હોય, ગામડાનો હોય કે શહેરનો હોય, એને આ 3 વસ્તુ તો જરૂરી છે. એને રોડની જરૂર પડશે, એને જે છે નળની જરૂર પડશે એટલે કે પાણીની જરૂર પડશે, અને રસ્તાની જરૂર પડશે. અને હવે એમ સરકાર દાવો કરતી હોય કે રસ્તા એટલા બધા સરસ થઈ ગયા છે કે કનેક્ટિવિટી હવે આપણે સરસ બધાની થશે, પણ ખરેખર રિયાલિટી શું છે એ જાણવા માટે આજે મા આશાપુરા ન્યૂઝની ટીમ સત્તા પર આજે આખા પુલનું નામ, બ્રિજનું નામ આપવામાં આવ્યું છે ગોવર્ધન બ્રિજ. અને મેં હમણાં જ્યારે અહીંયાના જાગૃત એવા અને ખાસ કરીને ધારાશાસ્ત્રી અને આ વિસ્તારના ખૂબ જ પ્રજાના પ્રશ્નો માટે સતત તત્પર એવા દિનેશભાઈ માતા સાથે જ્યારે મુલાકાત કરી તો ઘણા બધા લોકો બહાર આવ્યા કે ખરેખર ક્યારેક કોઈક એક વ્યક્તિ જે મારી સાથે છે અત્યારે, હું એમને કહીશ કે આવી જાઓ તમે, એ પણ વ્યક્તિ પોતાના એક્ટિવાથી પડી ગયા, ત્યાં સળિયા બહાર નીકળેલા હતા. સદનસીબે જે છે એટલે કદાચ સળિયો મગજમાં ઘૂસી ગયો હોય, માથામાં ઘૂસી ગયો હોય તો શું થાય, એટલે એની પણ વાત કરશું. તો આખી આ વાત શું છે, દિનેશભાઈનો એક વિડીયો મેં જોયો એટલે મને એમ થયું કે ખરેખર રિયાલિટી શું છે, એટલે હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવ્યો. તો સમગ્ર ઘટના આપણે મળશું એના જાગૃત નાગરિક એવા દિનેશભાઈ માતા પાસેથી. દિનેશભાઈ, સૌપ્રથમ મારે એ જાણવું છે કે આ રોડ જે છે એની કનેક્ટિવિટી ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં જાય છે? આ રોડ શેખપીરથી શરૂઆત કરી અને વરસાણા સુધી જાય છે, જેની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર જ થયેલો છે. રોડનું કામ ચાલુ હતું ત્યારે અમે અનેક વખત રજૂઆતો કરી કે આ રોડનું કામ જે છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે, કારણ કે અનેક જગ્યાએ ખાડાઓ, પુલિયાના નિર્માણની અંદર પણ મોટે પાયે ભ્રષ્ટાચાર. GR ઇન્ફ્રાના યાદવ સાહેબને મેં અહીંયા પુલિયા ઉપર બોલાવીને વાત કરી હતી કે આ રોડનું જે છે એ ભાગ અમારો આ 4 મીટર આ બાજુ છે અને પુલિયો 4 મીટર આ બાજુ છે. અમારા ગામને આમ ક્રોસ થઈને જવો પડશે, એટલે આ પુલિયાને તમે લેવલમાં અને સીધો રાખો. અને જે પાણીના નાલા કાઢવાની વાત હતી, પુલિયાના જે બીમ બનાવેલા છે એની વચ્ચેથી કાઢવાની વાત હતી, ત્યારે મને એને કીધો તો કે અમે કાઢશું, પણ એ લોકોએ બાજુમાં રસ્તા ઉપર પાણીના નાલા લઈ લીધા છે. અને અત્યારે તમે જોઈ શકો છો પાણીના નાલા કે એ અનેક જગ્યાએ તૂટી ગયા, કારણ કે અંદર નથી બરાબર લોખંડ નાખ્યો, નથી પાણીનું બરાબર ક્યુરિંગ કર્યું અને નથી કામની ક્વોલિટી. એટલે આ જે જગ્યાએ આ પણ તમે જોઈ શકો છો કે આ 8 મહિનાથી આખો એનો જે પાણીના નાલાનો ભાગ એક ઊંચો થઈ ગયો છે. એની અંદર એક રાત્રે 11 વાગે આજથી 3 મહિના પહેલા અર્ટિકા વાળો ઉપર ચડી ગયો તો એનો જીવ બચી ગયો, પરંતુ આવા ચારે બાજુ ખાડા પડ્યા છે. અઠવાડિયાના 1 લાખ માણસો અને 24 ગામડા, 4 સોસાયટીઓ એ અહીંયાથી અઠવાડિયાની અંદરથી પસાર થાય છે. ત્યારે કોકના જીવનું જોખમ છે, ગમે એ માણસનું આમાં મોત થઈ શકે છે. એટલે અમે આપ શ્રી મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે આને તાત્કાલિક આપ ન્યૂઝ ચેનલ અંદર લેજો અને આ GR ઇન્ફ્રા અને આ ભાજપની બેરી મૂંગી સરકાર એની આંખો ખુલે એના માટેના તમે પ્રયત્નો કરજો ને અમારા વતી રજૂઆત કરજો. જી, ખાસ કરીને ક્યાં ક્યાં ગામડા અહીંયા લાગુ પડે છે મને એ જણાવજો. 24 ગામડા તમે કીધા, મુખ્યત્વે ક્યાં ક્યાં ગામડા છે? પહેલા તો અહીંયા સ્વામિનારાયણ નગર, ગોકુલધામ, ગોવર્ધન યાત્રાધામ મોટો છે, અત્યારે બહુ વિશ્વ ક્ષેત્રે એમનું નામ છે. અહીંયા પણ બહુ પ્રવાસીઓ આવતા જતા હોય છે. પછી સત્તાપર, મીઠા પસવારિયા, ખારા પસવારિયા, આજાપર, લાખાપર, ટપ્પર અને ગોપાલનગર, ભીમાસર, આંબાપર, રાયપર, કન્યાબે અને મોખાણા પટ્ટીના તમામ ગામો, પછી દુધઈ, કોટડા, ચાંદરાણી, હીરાપર, ખીરસરા, અમરાપર, ધમણકા, બુઢારમોરા સુધીના તમામ ગામો, આવા 24 ગામો છે. જી દિનેશભાઈ, ખાસ કરીને જ્યારે કોઈના કારણે અકસ્માત થાય છે તો એ જવાબદાર સીધી વ્યક્તિ કહેવાય છે કે જે કંપની કહેવાય છે. ધારો કે GR જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આ બ્રિજ બનાવ્યો છે, એની બેદરકારીના કારણે તમારા વિસ્તારના એક વ્યક્તિ આવી જાજો, એ વ્યક્તિને જે છે ગંભીર ઈજા થઈ, MRI કરવું પડ્યું. જો સદનસીબે ઘણું બધું નુકસાન થયું છે, પણ જો સળિયો કદાચ મગજ કે આંખમાં ગયો હોય
હવે મારે એ જાણવું છે કે આનું વળતર, કારણ કે એનો પહેલા તો એની જ વાત કરશું કે ભાઈ તમારું નામ શું છે, આપજો માઈક એમને. મારું નામ છે ગોયલ ગુમાનસિંહ હિંમતસિંહ. પકડી લો. શું નામ છે તમારું? ગોયલ ગુમાનસિંહ હિંમતસિંહ. હા, મારે એ જાણવું છે કે ક્યારે એક્સિડન્ટ થયું હતું આ 10 દિવસ પહેલા. 10 દિવસ પહેલા. અને ક્યાં ક્યાં લાગ્યું તમને આ? અહીંયા લાગ્યું જી. અહીંયા એક સળિયો ઘસી ગયો. સળિયો ઘૂસી ગયો હતો. ઓકે. ખાડામાં પડી ગયા હતા જે આપણે ઓલો ખાડો દેખાડે છે બરોબર જતા લેફ્ટ હેન્ડ ઉપર, ખાસ કરીને તમે આ બાબતે કેસ કર્યો કંપની ઉપર? ના, તમને મેં ખબર છે? ઉમેશભાઈને ફોન કર્યો. હું ત્રિકમભાઈની ઓફિસે ગયો હતો. હા. મેં કીધું આ ખાડો પુરાવો, પણ ખાડો પુરાયો નથી હજી ઓકે. હાલની તારીખમાં. પણ તમને ખબર છે કે એમએલએ છે આપણા ધારાસભ્યની ઓફિસે ગયા હતા. ધારાસભ્ય આ પાણીને કઈ ખાડાનું કામ થયું નથી. એમના દીકરા મળ્યા હતા મને, હા મુકેશભાઈ કરીને. એમને નંબર આપ્યા મને ઉમેશભાઈના. ઉમેશભાઈ જે આ હાઈવે નો જે કોન્ટ્રાક્ટર છે ને, જી, એનો નંબર તમને આપ્યો. પછી વળતર આપ્યું એને છે? ફોને પર કર્યો હતો. વળતર કાંઈ આપ્યું વળતર નથી. મળ્યું છે તમને? ના ના 82,000 રૂપિયાનો ખર્ચો થયો છે. જી, તમને દિનેશભાઈ કાયદાની રીતે મને સમજાવો, હા. એક લોકપ્રતિનિધિ. જ્યારે કોઈકના કારણે તમને નુકસાન થાય છે, શારીરિક, આર્થિક કે માનસિક, તો તમે એનું વળતર કરી શકો છો. તમે શું સલાહ આપો છો? ખરેખર હું આ ભાઈને સલાહ આપું છું કે જીઆર ઇન્ફ્રા ઉપર એમને ફરિયાદ કરવી જોઈએ, કારણ કે આ રોડના ચારે બાજુ ખાડા છે અને આ ભાઈ જો ફરિયાદ કરે તો એને વળતર અપાવવા માટે અમે તાકાત લગાવીને મહેનત કરશું. 82,000 નું ગરીબ માણસ છે, મજૂરી કરે છે, કંપનીમાં કામ કરે છે અને 82,000 રૂપિયાનો એને વળતર MRI ના પણ ફોટા પણ છે એના ફોટા એમના. બાજુમાં મૂકું છું. અને આ રીતના જો આ ભાઈને જેમ લાગ્યો એવા તો અનેક એક્સિડન્ટો અહીંયા થયા છે. દિવસ રાતના અનેક જણા આમાં પડે છે, પરંતુ ભવિષ્યની અંદર જીવનું પણ અહીંયા લાખો માણસોનું જોખમ છે. બરાબર. એટલે અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિકથી જે આ નાળા જે છે એનું કામ જે છે જે બીમ છે એની અંદરના ભાગમાં, એની વચ્ચેના ભાગમાં નાલા લેવામાં આવે, કામ મજબૂત કરવામાં આવે. મોટા પાયે 500 કરોડનો ભ્રષ્ટાચાર છે આ રોડમાં. અને જો યોગ્ય રીતે 10 દિવસમાં કામ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના 24 ગામોના માણસો અહીંયા ચક્કાજામ કરશે અને એની તમામ જવાબદારી તંત્રની રહેશે. ધારાસભ્યને અમે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ દાદ જ નથી આપતા, કારણ કે એને ખબર જ છે કે પબ્લિક આંખો મીચીને ભાજપને મત કરે છે તો અમને કામ કરવાની શું જરૂર. અહીંયાથી દેવજીભાઈ વરચંદ લગ્ન પ્રસંગે આવ્યા હતા ત્યારે મેં એમને આ ખાડા બતાવ્યા હતા. ભાજપના જે જિલ્લાના પ્રમુખ છે, મેં કીધું ચારે બાજુ ખાડા પડ્યા છે, ભ્રષ્ટાચાર લિમિટ બહારનો છે. કમસે કમ તમે ભલે ભ્રષ્ટાચાર તમારી પાર્ટી કરે, જીઆર ઇન્ફ્રા ભલે ભ્રષ્ટાચાર કરે, પરંતુ કમસે કમ અહીંયા માણસોના, લાખો માણસોના જીવ જોખમમાં છે તો આ કામ તો કરાવી આપો. મને કે દિનેશભાઈ થઈ જશે, તમે વિરોધ પક્ષમાં છો એટલે તમારે વિરોધ જ કરવો છે. હવે આ વિરોધ પક્ષમાં છે એટલે અમારે વિરોધ કરવો છે. આ વસ્તુ કેટલી યોગ્ય છે? અમારા પરિવારજનો અને અમારા વિસ્તારના લાખો માણસો અઠવાડિયામાં અહીંયાથી નીકળે છે અને આ લોકો દાદાગીરી કરી અને કોઈ કામ કરતા નથી, ચારે બાજુ ખાડા પડ્યા છે. તો મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું આપ સર્વે નમ્ર યુવાન મિત્રોને, અત્યારે તમે જો એક હાકલ ભેગા 100 જણા આવીને ઊભા છે. કાલે સવારે જો યોગ્ય નિર્ણય 10-15 દિવસમાં જો આ કામ પૂરો કરવામાં નહીં આવે તો અહીંયા 5,000 માણસો થઈ અને આ રોડને અમે બંધ કરશું અને જેની જવાબદારી તંત્રની રહેશે. જી, દિનેશભાઈ ખાસ કરીને હાજી અન્ય કોઈ વ્યક્તિ જાગૃત નાખી. જી, શું નામ છે તમારું? મારું નામ છે નિતેશભાઈ માતા, સત્તા પરથી છું. બરાબર છે. ખાસ કરીને આ કેટલું જોખમી છે અને કેટલા સમયની રજૂઆત છે? અમે તો સરકારને ઘણા દિવસોથી રજૂઆત કરી છે, પણ તંત્ર અહીંયા ધ્યાન આપતું જ નથી. જી, હા, બસ ક્યારેક એમ કહે છે કે હા કામ થઈ જશે, પણ એના પછી કોઈ અહીંયા સંભાળવા જ નથી આવતો. જી. હવે ટેકનિકલ વસ્તુ આ તો એન્જિનિયરે બનાવેલું છે. મારે એ જાણવું છે કે ટેકનિકલ રીતે આ કેટલું નબળું કામ છે, કારણ કે હેવી ગાડી જ્યારે પણ ટર્ન લે તો ટર્નમાં તો એ કોઈ પણ રસ્તો જે છે નબળો હશે તો ઘસાઈ જશે. તો આ વારંવાર ટૂસ છે, તો એના માટે કાયમી ઉકેલ શું છે? જેમ દિનેશભાઈ કીધું કે આ બે વચ્ચે પુલિયાની વચ્ચે જો આવશે તો કદાચ જે છે સેફટી આવી જાય. કાયમી ઉકેલ શું છે? એ ઉકેલ તો જે પોતે કોન્ટ્રાક્ટર છે એને ખ્યાલ જ હોય. અને આ તમે જે ખાડા જોયા અત્યારે રસ્તામાં વચ્ચોવચ, એ મેન હાઈવે ઉપર તો આ ના હોવા જોઈએ. અને અહીંયા નગરપાલિકાના પ્રમુખ છે, ધારાસભ્ય છે, એ પોતે ખુદ આ રસ્તા ઉપર વટાય છે, એ લોકો જોવે છે, પણ એને કાંઈ પડી નથી. તો પછી પ્રજા શું કરે? જી, તો મિત્રો લોકપ્રતિનિધિ અને જ્યારે આ વિસ્તારમાં એ મંત્રીનો વિસ્તાર છે, આપણા જે છે તમને કહી દઉં કે ચાંગા સાહેબ, ત્રિકમભાઈ ચાંગા એટલે માસ્તર, એમનો વિસ્તાર છે, તે અંજારના ધારાસભ્ય છે અને આ વિસ્તારના મંત્રી છે. તો ખરેખર આ સમસ્યા બહુ નાની છે એમના માટે. તો જો બધા જ સાથે મળી અને આ બાબતે યોગ્ય નિરાકરણ થાય તો બહુ મોટી વસ્તુ નથી. અન્યથા આ જે છે એક ભવિષ્યમાં એ લોકો કીધું કે અમારે રસ્તા પણ રોકવા પડે. તો આવું બધું ન થાય એના માટે તાત્કાલિક જે છે નિર્ણય લેવા જોઈએ. જી બાપુ, આમના દીકરાનું પણ અહીંયા એક્સિડન્ટ થઈ ગયો હતો ને, એક્સપાયર થઈ ગયેલો છે.
અહીંયા જરા આગળ તમે વાત હાજી, હા. શું નામ તમારું? બોલતા નથી આવડતું. હા, વાંધો વાંધો નહીં. જેવો નામ બોલતા તો આવડે. તમારું? જો આ છોકરાનું એક્સિડન્ટ થયેલું હતું ત્યારે રાત્રે 10:30 11 વાગ્યા હતા. જી. એમને તો કોઈ એને ખણવારો નતો. હું લોડિંગ છકડો લાવું, છકડા મને તેડીને દવાખાને તેડી ગયો, સિવિલ હોસ્પિટલ ગાંધીધામ. હું આપા મને કહ્યું કે કેસ પૂરું થઈ ગયો. હવે છકડાવાળા અમે શું કરીએ બોલો. જી. આખોડી રાત ને અહીંયાથી આવો તો ઈ એક્સિડન્ટ માટે એક્સિડન્ટ થઈ ગયો છે, આપણે આપણા દીકરાનું અને એક્સપાયર થઈ ગયા છે. તો જી. આ રીતના આ ભાઈને જે દિનેશભાઈ, આ તો તકલીફ પડી ગંભીર છે, પ્રશ્ન છે. અહીંયા જે છે બહુ ગંભીર પ્રશ્ન છે. અમે બહુ થાકી ગયા છીએ. અને આ વ્યક્તિ- સરકારથી અમે ગળે આવી ગયા છીએ. આ લોકોથી ફૂલ બધા ત્રાસી ગયા છે પબ્લિક. હવે મારે એ જાણવું છે કે તમે જાગૃત વિસ્તારમાં આ બાબતે હવે અમને ન્યાય મળે એના માટે તમે ખાસ કરીને એક તો તમે વકીલ છો, તમને કાયદાની ખબર છે, અને કંપની જે છે આના માટે જો જવાબદાર સાબિત થાય છે તો પૂરેપૂરું વળતર એને આપવું જ પડે. તો એના વિશે તમારે શું લડત હશે? બિલકુલ, હું કાયદાકીય રીતે એમને પિટિશન કરાવી અને એમને જે વળતર યોગ્ય મળે, જે ભાઈ ઓફ થઈ ગયા છે એમને પણ એમના ફાધરને યોગ્ય વળતર મળે, અને જે છોકરાનો એક્સિડન્ટ થયો છે 82,000નો ખર્ચો થયો છે એમના MRI રિપોર્ટ ને બીજા અન્ય રિપોર્ટો તૈયાર છે, એમને પણ વળતર મળે. આવા તો અનેક કેસો હશે જે હવે બારે આવશે. એટલે અમારા લેવલેથી અમે પૂરી તાકાતથી રજૂઆત કરશું અને આ તાત્કાલિક કામ થાય એના માટે અમારા પ્રયત્નો રહેશે. જી. તો મિત્રો, હવે લોકો અહીંયા સુધી આવી ગયા છે. આપણી દેશી ભાષામાં કહીએ ને તો પાણી જે છે નાક ઉપર જાય અને પછી તંત્રને કંઈક આ લોકો ઢંઢોળે એના પહેલા અત્યારે હવે ખરેખર સમય પાકી ગયો છે. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જે પોતે મંત્રી છે ગુજરાત રાજ્યના, અને આ વિસ્તારના જે છે એ આહિર સમાજના જે છે કહી શકાય ને કાંઈક બહુ મોટું એક એવી જગ્યા છે કે જ્યાં આપણે આદરણીય આપણા જે છે પરમ પૂજ્ય સતીનાનંદની જે એમનું એક ગોવર્ધન પર્વત છે. એટલે લોકો જે વાત કરી દિનેશભાઈ, અનેક શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે, અને ન કરે નારાયણ જો કદાચ કાંઈ મોટી હાનિ થઈ જાય એ પહેલા તંત્ર જાગે એ જરૂરી છે. તો આશા રાખીએ છીએ કે ફરી પાછા આ લોકોને એકઠા ન થવું પડે અને અન્યથા જે છે મોટી લડત પણ થઈ શકે. અંતિમ ખાસ કરીને તમારી રજૂઆત તમે ક્યાં ક્યાં કરી છે ને હવે ભવિષ્યમાં જો આ લોકોના બહેરા કાન ઉપર અવાજ ન પડે તો તમારી રજૂઆત ક્યાં જશે? રજૂઆત મેં ધારાસભ્યને અનેક વખત રૂબરૂમાં કરી છે કે ભાઈ તમે આનું યોગ્ય કામ કરાવો, અમારી હાલત બહુ ખરાબ છે, પબ્લિક થાકી ગઈ છે. એના પછી જિલ્લા ભાજપના પ્રમુખ જેમ મેં પહેલાં કીધું એમ નીકળ્યા ત્યારે મેં રૂબરૂ ખાડા બતાવ્યા હતા, રજૂઆત કરી હતી દેવજીભાઈ વર્ચનને. જી. એમને પણ આ કરીને ધ્યાન નથી આપી. ખાલી હિન્દુત્વના નામે ચરી ખાવો છે પણ કામ કરવા નથી. જી. વહીવટીમાં ક્યાં ક્યાં રજૂઆત? વહીવટીની અંદર અમે મામલતદાર બેનને બોલાયા હતા, એમને રજૂઆત કરી હતી. જ્યારે પીઆઈ ગોહિલ સાહેબ જ્યારે અહીંયા હાજર હતા ત્યારે ગોહિલ સાહેબને પણ મેં કીધું હતું. ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબને પણ આ બાબતે મારી ચર્ચા થયેલી છે. એસપી બેનને પણ મેં રજૂઆત કરી કે ભાઈ આ તંત્ર કોઈ ધ્યાન નથી દેતો. ડેપ્યુટી કલેક્ટરને, ડીડીઓને, ટીડીઓને કોઈ એવી જગ્યા નથી જ્યાં અમે રજૂઆત કરી ન હોય. ધારાસભ્ય અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને પણ મેં રજૂઆત કરેલી છે, પરંતુ કોઈ સાંભળવા વાળો જ નથી. અને સાંભળવા વાળો નથી એનું કારણ છે કે પબ્લિક આંખો મીચીને ભાજપને મત દે છે. એટલે એને ખબર જ છે કે અમે કોઈ કામ કરીએ કે ન કરીએ કાંઈ શું ફરક પડવાનો છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામના નારા લગાવશું, જીતી જશું. જી. તો મિત્રો, ખાસ કરીને આપણે જે કહી શકાય ને અતિ અમૃતે બે વર્જતે, એટલે જ્યારે તમે કોઈને અતિ જ્યારે પ્રેમ આપો છો ત્યારે એનું પરિણામ કરેક જે છે કદાચ આપણે માઠા ભોગવવા પડતા હોય છે. પણ આશા રાખીએ પ્રજા જાગૃત છે, એની જે છે ખરેખર જાણ એ લોકપ્રતિનિધિ અને સરકારને હોવી જરૂરી છે. કારણ કે હવે જ્યારે લોકો જાગૃત બનશે ત્યારે ચોક્કસ તમારી પાસે જવાબ માંગશે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મહાસાપુરા ન્યૂઝ, સત્તા પર, ગોવર્ધન બ્રિજ, કચ્છ, ગુજરાત.